નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બોર્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 22 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. ભારતીય વિદેશ સેવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 9 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 2020નો વિષય કયો છે? તો માય વોઇસ અવર ઇક્વલ ફ્યુચર. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સના પ્રેસિડેન્ટ તરીકે આગામી 2 વર્ષ માટે કયો દેશ ચૂંટાયો છે? અહીંયા દેશનું નામ પૂછ્યું છે એટલે આપણો આન્સર થશે ઇન્ડિયા. અને પ્રેસિડેન્ટ તરીકે પૂછ્યું છે એટલે ઇન્ડિયા થશે, અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પૂછવું હોય તો ફ્રાન્સ થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના 1982માં કરવામાં આવી હતી. કયા દેશની સેન્ટ્રલ બેંકને બેંક ઓફ ધ યર એવોર્ડ 2020 માટે પસંદગી કરવામાં આવી છે? તો ઘાના બેંકને પસંદગી કરવામાં આવી છે. તો મિત્રો આ હતા આપણા રાઈટ આન્સર. હવે જોઈએ આજના વિજેતા કોણ બન્યા છે. આજના વિજેતા છે જયદીપ ગોહિલ ચોટીલાથી. ખૂબ ખૂબ અભિનંદન જયદીપ ગોહિલ. ચલો ખૂબ ખૂબ અભિનંદન. જયદીપ ગોહિલ ચોટીલાથી છે. માં ચામુંડાના ખૂબ આશીર્વાદ રહેશે. ચલો આગળ વધીએ. આપણે કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીએ. દિનકર યોજનાનું નવું નામ કયું રાખવામાં આવ્યું છે? જો હવે એક દિનકર યોજના એક શરૂઆત કરવામાં આવી હતી, લાવવામાં આવી હતી દિનકર યોજના, કે જે આપણે બજેટમાં રજૂ કરી હતી. અને બજેટમાં દિનકર યોજના, પહેલાં તો એ સમજી લઈએ કે દિનકર યોજના શું છે. તો દિનકર યોજના કે જે ખેડૂતો છે એ ખેડૂતોને દિવસ દરમિયાન ઇલેક્ટ્રિસિટી મળી રહે તે માટે થઈને આ યોજના લાવવામાં આવી હતી, અને જે તે વખતે નામ રાખવામાં આવ્યું હતું દિનકર યોજના. હવે એનું નવું નામ કયું રાખવામાં આવ્યું છે? હવે એનું નામ બદલીને નામ રાખવામાં આવ્યું છે કિસાન સર્વોદય યોજના. કિસાન સર્વોદય યોજના રાખવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજના કે જેનું નામ બજેટ વખતે દિનકર યોજના હતું, હવે તેના નામ બદલીને કિસાન સર્વોદય યોજના રાખવામાં આવ્યું છે. કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે. કિસાન સર્વોદય યોજનાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 24 ઓક્ટોબરે વર્ચ્યુઅલ રીતે જુનાગઢ ખાતેથી એનો શુભારંભ કરાવશે. હવે અહીંયા આપણે આ બે શબ્દો યાદ રાખવાના કે વર્ચ્યુઅલ રીતે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ક્યાંથી કરવામાં આવ્યું? તો જુનાગઢથી કરવામાં આવ્યું. કોણે કર્યું? તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. ક્યારે કર્યું? 24મી ઓક્ટોબરે કર્યું છે. અને તેનું નામ કયું રાખવામાં આવ્યું છે? તો કિસાન સર્વોદય યોજના. અચ્છા, આ કિસાન સર્વોદય યોજના છે તો એનું જૂનું નામ કયું છે? તો તેનું જૂનું નામ છે દિનકર યોજના. આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે. અને પ્રાથમિક તબક્કે દાહોદ, જુનાગઢ અને ગીર સોમનાથ આ 3 જિલ્લાના નામ પણ આપણે યાદ રાખવા પડશે. દાહોદ, જુનાગઢ અને ગીર સોમનાથ એમના લગભગ 1055 ગામડાઓ છે એને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 કલાક દરમિયાન વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, જેથી ખેડૂતોને રાત્રિ દરમિયાન કોઈ મુશ્કેલી નહીં પડે. જુઓ, જે ખેડૂત મિત્રો છે અને જેઓ આ પ્રકારની ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે એમને ખબર હશે કે મોટાભાગની લાઇટ ક્યારે આવતી? તો રાત્રિના સમય આવતી, અને એ પણ ફિક્સ ના હોય. કલાક 2 કલાક આવે પછી જતી રહે, પાછું 2 કલાક કે 3 કલાક પછી ફરીથી આવે. મતલબ ખેડૂતને દિવસ દરમિયાન ખેતીવાડીનું કામ કરવાનું અને રાત્રે ત્યાં આગળ ફરીથી પાછું પિયત માટેનું કામ કરવાનું. તો ખેડૂતને આરામ કરવાનો ટાઈમ ક્યારથી મળશે? આપણે એવું વિચારીએ કે ચલો 2022માં કે 2024માં આપણે ખેડૂતોને આવક ડબલ કરવી છે. 2022માં પણ 2024 કે 2028માં પણ નહીં કરી શક્યા. જો આ પ્રકારે ચાલશે તો ખેડૂતોને જે વસ્તુ જરૂરિયાત છે એ વસ્તુ તમે જ્યાં સુધી નહીં પહોંચતી થાય કે એને લઘુત્તમ ભાવ નહીં મળી રહે ત્યાં સુધી આ પ્રકારની માત્ર વાતો જ થશે. સરકાર ઘણી વખત ડેટા આપતી હોય કે ગયા વખતે આટલું ઉત્પાદન હતું, આ વર્ષે આટલું ઉત્પાદન થયું, ખેડૂતોની આવક વધી, પણ ભાઈ ગયા વર્ષે જે એનું ઉત્પાદન ઓછું હતું એની સામે બીજા કોઈ ઘણું બધું ઉત્પાદન હતું. તમે એ તો ડેટા કમ્પેર કરો. હવે સરકાર એવું કહેશે કે ગયા વર્ષની પ્રમાણમાં આ વર્ષે ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ. આ વર્ષે ખેડૂતોને કોઈને કોઈ લોસને કારણે એના પહેલાના વર્ષે જુઓ, એના પહેલાનું અને હાલનું વર્ષ એ પ્રકારે કમ્પેરિઝન કરો. ગયા વર્ષે જે વર્ષે દુકાળ પડ્યો છે એનું કમ્પેરિઝન શું કામ કરો છો? એનું કમ્પેરિઝન કરીને જે વર્ષે સારો વરસાદ થયો છે એનું કમ્પેરિઝન કરવામાં આવશે. તો બાય ઓબ્વિયસલી એ તો પ્રોફિટમાં જ થવાનો છે ખેડૂત. ચલો વોટ એવર જે હોય તે, ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે આગામી સમયમાં 420 કરોડ રૂપિયાના ખર્ચે 11 નવા 220 કેવી સબસ્ટેશન કે જે ઓલમોસ્ટ 24,500 કરોડના ખર્ચે 254 નવી, 220, 132 અને 66 કેવી લાઈન ઊભી કરવામાં આવશે. હવે અહીંયા જો ખેડૂતો માટે હાલ જે આ નિર્ણય લેવો છે એ ખૂબ જ સરસ મજાનો આ નિર્ણય છે, કારણ કે ખેડૂતોને દિવસે ખેતી કામ કરતા હોય તો રાત્રિના સમયે ફરીથી પાછું પાણીનું પિયતનું કામ કરવાનું, તો એના કરતાં બેટર છે કે સવારે 5 વાગ્યાથી રાત્રિના 9ના સમય દરમિયાન જે વીજળી આપવામાં આવે છે. યસ મિત્રો, બીજી વાત કરીશ કે હાલમાં જબરજસ્ત આ એક પ્રકારની આ સુવિધા ચાલે છે કે જે પણ ખેતીવાડી માલિક છે અથવા જે પાણી પિયતનો ઉપયોગ કરે છે તો એમને જે પણ રજિસ્ટર્ડ નંબર મોબાઈલ આપેલો છે તો એમને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે કે તમારા વિસ્તારમાં તમારા ફીડરમાં વીજળીનો સમયગાળો કયો રહેશે. આટલા સમય વાગ્યાથી આટલા સમય સુધી તમને વીજળી આપવામાં આવશે.
અને એ પણ પૂરા લોડ સાથે. તો હવે ખેડૂતો એ પોતાની જે આ વીજળીનો ઉપયોગ કરે છે એ વ્યવસ્થિત રીતે કરી શકે છે. દેશનું સૌથી લાંબુ BRTS નેટવર્ક ધરાવતું એકમાત્ર શહેર તાજેતરમાં ક્યાં બન્યું? ચલો પહેલા તો એ તમારે BRTS નું પૂરું નામ લખવાનું છે. BRTS નું પૂરું નામ શું થાય એ પણ તમારે જણાવવાનું છે. BRTS નું સૌથી લાંબુ નેટવર્ક, સૌથી મોટું નેટવર્ક ધરાવતું એટલે કે કયું છે શહેર બન્યું છે? તો સુરત બન્યું છે. તમે જોઈ શકો છો સરથાણા નેચરલ પાર્ક, અને જ્યાં જબરજસ્ત એક નેચરલ પાર્ક પણ છે સરથાણા નેચરલ પાર્કની બાજુમાં. અને કદાચ તમને ખબર હોય તો 24 મેમાં જ્યારે સુરત ખાતે જે ક્લાસમાં આગ લાગી હતી તો એ પણ સરથાણાની આસપાસ જ આગ લાગી હતી, સરથાણાની બાજુમાં જ આગ લાગી હતી. યસ, અને ગઈકાલે BRTSની જ એક બસમાં આગ પણ લાગી હતી. ચલો બીજી એક વસ્તુ જોઈએ કે અંગ્રેજોના શાસનથી, અંગ્રેજો હતા એ સમયથી ચાલતી આવતી AMTS બસ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્લસ BRTS. BRTSનું પૂરું નામ નહીં આપવું કારણ કે તમારે એનું પૂરું નામ તમારે જ લખવાનું છે. BRTS અને મેટ્રો, ત્રણે ક્યાં ચાલે છે? અમદાવાદ. મેટ્રો પણ શરૂ થશે એટલે ત્રણ સર્વિસ ચાલતી હોય તેવું એક શહેર કેવું બનશે? તો અમદાવાદ. ગુજરાતના સુરતમાં બનેલા 108 કિલોમીટર લાંબા BRTS કોરિડોરના 201.86 કરોડના પ્રોજેક્ટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કરાવ્યું છે. હવે હાલની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખીએ અને આ પ્રકારે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ BRTS કોરિડોર ખુલ્લો મૂકવાની સાથે દેશભરમાં સૌથી લાંબુ 108 કિલોમીટરનું આ લંબાઈવાળું BRTS નેટવર્ક ધરાવતું એકમાત્ર શહેર સુરત બન્યું છે. અહીંયા યાદ રાખજો કે દેશભરમાં સૌથી લાંબુ, આખા દેશમાં સૌથી લાંબુ BRTS નેટવર્ક ધરાવે છે, જેની લંબાઈ કેટલી છે? 108 કિલોમીટરનું આ નેટવર્ક ધરાવે છે સુરત શહેર. તો એ પણ યાદ રાખજો કે સુરત શહેર જે હમણાં સ્વચ્છતા સર્વેક્ષણ આવ્યો હતો તેમાં કેટલામાં ક્રમે હતું? સેકન્ડ ક્રમે હતું. બીજા ક્રમે હતું સુરત. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત પાલિકા અને સુડાના 201.86 કરોડના વિકાસ કામોનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ કર્યું. છેલ્લા 4 મહિના દરમિયાન ગુજરાતમાં 12,000 કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે આ પ્રકારે ખાતમુહૂર્ત કરવામાં, મતલબ કે હવે આટલા કરોડ 12,000 કરોડના ખર્ચે વિકાસના કામો શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં વિધાનસભામાં 4 બિલ પસાર કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? જો હવે અગાઉ પણ વાત કરી ચૂક્યો છું કે કૃષિ બિલ જે લાવવામાં આવ્યા હતા, 3 અલગ અલગ કૃષિ બિલ લાવવામાં આવ્યા હતા, તો હવે એનો વિરોધ કર્યો છે. અને એમાં ખાસ કરીને કોણે વિરોધ કર્યો છે? પંજાબે. અને એના લીધે જ હરસિમરત કૌર બાદલે પણ રાજીનામું આપવું પડ્યું હતું કારણ કે એક પંજાબથી ચૂંટાઈ લાવ્યા છે. હવે ઘટના શું બની કે 3 બિલ જે છે એ 3 બિલમાં એક બિલમાં સારી બાબત આપી છે તો બીજા બિલમાં સારી બાબત નથી આપી. અને પંજાબ સરકારનું એવું કહેવું છે કે આ કૃષિ વિષય છે એ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારનો વિષય છે તો એમાં કેન્દ્ર સરકાર એમાં તરાપ ન કરી શકે. તો અહીંયા એનો વિરોધ પણ કર્યો છે અને બીજા 4 બિલ રજૂ કર્યા. 3 બિલ તો આ જે બિલ છે કેન્દ્ર સરકારના એના વિરુદ્ધમાં, અને એક અન્ય બિલ છે કે જેમણે ત્યાંના નાણામંત્રી રજૂ કર્યું છે. પંજાબ વિધાનસભામાં કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરુદ્ધમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને આ કાયદાઓને અર્થહીન બનાવતા 3 બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. એટલે કે જે 3 બિલો જે કેન્દ્ર સરકારે બનાવ્યા છે એ પંજાબમાં લાગુ પડશે નહીં, આ પ્રકારનું એને ઠરાવ અને કાયદો પસાર કરી દીધો છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં બિલ પસાર કરનાર પંજાબ એ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જે બિલ રજૂ કર્યું છે તેમાં રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, MSPથી નીચી ખરીદી પર 3 વર્ષની કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ MSPથી ઓછા ભાવથી ખરીદી કરશે એમને 3 વર્ષની કેદ થશે અને દંડ પણ થશે. પંજાબ સરકારે કૃષિ સંબંધિત 4 બિલો રજૂ કરવા માટે વિધાનસભાનું 2 દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. હજુ અહીંયા વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું અને વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું તેમાં આ 3 બિલ રજૂ કરવામાં આવ્યા હતા જેને વિધાનસભાએ સર્વસંમતિથી પસાર કરી દીધા. અને ચોથું બિલ એ મુખ્યમંત્રી ત્યાંના જે નાણામંત્રી છે મનપ્રીતસિંહ બાદલ એમણે રજૂ કર્યું હતું. મંડીઓની બહાર ખરીદી કરનારું, મંડી એટલે કે માર્કેટ, અથવા તો આપણે એને APMC કહીએ છીએ. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શબ્દો વપરાતા હોય છે.
તો આ માર્કેટ અથવા મંડી અથવા તો એપીએમસીની બહાર ખરીદી કરનારને કોઈ ટેક્સ નહીં ભરવાની જોગવાઈ રોકવા માટે પંજાબ સરકારે તેના કાયદામાં કહ્યું કે પંજાબ રાજ્યમાં ક્યાંય પણ ઘઉં, ડાંગર અથવા ધાન્ય પાકોના ટેકાના ભાવથી ઓછી ખરીદી કરી શકાશે નહીં. અને જો આવી કોઈ ખરીદી કરશે તેમાં કોઈ કંપની, કોર્પોરેટ વેપારી, કોઈ પણ વ્યક્તિ આવું કરશે તો તેમને 3 વર્ષની જેલ અને કેદની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે 3 વર્ષની જેલ થશે અને દંડ રોકડનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા શું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા શું સરકારે શું કહ્યું હતું કે જે પણ એપીએમસી છે એની બહાર કોઈ પણ ખરીદી કરશે તો એમાં કોઈ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. તો હવે તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. હું અહીંયા એક સિમ્પલ ફંડામાં સમજાવું. તમને એક આ આપું છે એપીએમસી કે જ્યાં ટેક્સ લાગે છે, સરકારને ટેક્સ આપવો પડે છે, રાજ્ય સરકારને, અને ત્યાં કમિશન દલાલ પણ હોય છે, એજન્ટ પણ હોય છે. હવે અહીંયા ઓપન માર્કેટ, તો સરકાર એવું કહે છે કે ઓપન માર્કેટમાં કોઈ ટેક્સ લાગુ પડશે નહીં, કોઈ સેસ લાગુ પડશે નહીં. તો તમે વેપારી છો અને તમે ખેડૂતો છો અને હું વેપારી છું, તો હું શું કરીશ? હું તમને અહીંયા કહીશ કે ચલો તમે અહીંયા આવતા રહો, મને શું થશે? ફાયદો થશે, તમને પણ ફાયદો થશે. તો અહીંયા શું થયું કે રાજ્ય સરકારનો કોઈ ટેક્સ નથી આપવાનો, તો રાજ્ય સરકારને તો લોસ ગયું, નુકસાન ગયું. પરંતુ અહીંયા શું થયું કે જે એપીએમસી છે એમાં શું થશે? એમએસપી મળશે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળશે. અહીંયા શું કરીશું? મને અનુકૂળતા હશે એ પ્રકારનો હું ભાવ લગાવીશ. હું કહીશ કે મારી પાસે ઘણો બધો સ્ટોક છે, મને હવે કોઈ આ પ્રકારની ઉત્પાદનની જરૂર નથી, તમારે ઓછા ભાવથી વેચવું હોય તો તમે વેચી શકો. સપોઝ કે કોઈ વસ્તુની એમએસપી મૂકી છે 100 રૂપિયા, તો અહીંયા શું થશે એપીએમસીમાં કે મિનિમમ એના 100 રૂપિયા તો મળશે જ. જ્યારે અહીંયા ઓપન માર્કેટમાં શું થશે? હું એમ કહીશ કે ચલો મને 80 રૂપિયામાં આ વસ્તુ ખરીદવી છે, તમારે વેચવી હોય તો ઠીક છે, ના વેચવી હોય તો કંઈ વાંધો નહીં. તો ફાયદો ક્યાં થશે? વેપારીને ફાયદો થશે, ખેડૂતોને લોસ જશે ઓપન માર્કેટમાં. એમએસપીમાં શું ફાયદો થાય છે કે ચલો ઘણી વખત અહીંયા લખ્યું છે કે 100 રૂપિયા એમએસપી મૂકી છે 100 રૂપિયા, પણ કદાચ વેપારી કોઈ બહાર ઓપન માર્કેટમાં વેચે છે તો, અથવા તો ઘરગથ્થુ રીતે વેચે છે, ઘરઘરાઓ વેચે છે, તો કદાચ કોઈ 100 રૂપિયા આપે છે, અથવા તો 105 રૂપિયા આપે છે, અથવા તો 99 રૂપિયા આપે છે. તો શું વિચારશે ખેડૂત કે ચલો આપણા સંબંધો પણ જળવાઈ રહેશે અને જે વ્યક્તિ સાથે આપણે રોજબરોજ ઉઠીએ છીએ, બેઠીએ છીએ, એવા વ્યક્તિને આપણે લાભ પણ થશે. અને સાથે સાથે જે વ્યક્તિ પોતાના સેન્ટરથી અથવા તો પોતાના ઘરથી દૂર સુધી એપીએમસીમાં લઈ જશે એના કરતાં બેટર છે કે નજીકમાં કોઈને વેચી દેશે. તો એકબીજાની સાથે આ પ્રકારનું તાલમેલ પણ બની રહેશે. બટ એપીએમસી આ ખતરો એવો મૂકવામાં આવ્યો છે કે એપીએમસી ધીમે ધીમે નાબૂદ થશે એવું આ બિલમાં લાગી રહ્યું છે. અને વાસ્તવિકતા પણ ઘણી બધી નજીક છે. એટલા માટે પંજાબે શરૂઆતથી જ એનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, હવે જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ આપ્યું હતું, તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એમાં પણ ખેડૂતો અને જે કંપનીઓ વચ્ચે વિવાદ થશે તો એના માટે એસડીએમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તેના સુધી જ કેસ લડવાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રના આવશ્યક કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે પાકની ખરીદી પર કોઈ મર્યાદા નહીં. જો કોઈ વસ્તુ ખરીદી છે તો પાકની ખરીદી પર કોઈ મર્યાદા નથી અને તેનો સંગ્રહ એટલે મતલબ તેનો સ્ટોકની કોઈ લિમિટ નથી. તો અહીંયા શું થયું કે અહીં કાળાબજારીને પ્રોત્સાહન મળશે અને સ્ટોક ક્યાં રાખ્યો છે એ પણ બતાવવાનું જરૂર નથી. આ કાયદાની અસર ઘટાડવા માટે પાકની મર્યાદા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને એનો સંગ્રહ ક્યાં કરવામાં આવ્યો છે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એ બતાવવું પડશે કે મારી પાસે કેટલો સ્ટોક છે અને ક્યાં સ્ટોક છે. જહાજ ટ્રાફિક સેવાઓ અને જહાજ ટ્રાફિક દેખરેખ પ્રણાલી માટે સ્વદેશી સોફ્ટવેર સોલ્યુશન વિભાગનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવ્યો? તો આપણા ગુજરાતમાંથી જે બનેલા છે તેવા મનસુખભાઈ માંડવિયા કે જે રાજ્યસભાના સાંસદ છે તેમણે આ એક શુભારંભ કર્યો છે. રાજ્ય જહાજ મંત્રી જેનો સ્વતંત્ર હવાલો મળ્યો છે તેવા મનસુખભાઈ માંડવિયાએ નવી દિલ્હીમાં લોન્ચિંગ દ્વારા જહાજ ટ્રાફિક સેવાઓ જેને આપણે વીટીએસ કહીએ છીએ અને જહાજ ટ્રાફિક દેખરેખ પ્રણાલી કે જેને આપણે વીટીએમએસ કહીએ છીએ, બંનેના પૂરા નામ આપણે પહેલા જોઈ લઈએ. વીટીએસનું પૂરું નામ શું થશે? વીટીએસનું પૂરું નામ થશે વેસલ ટ્રાફિક સર્વિસીસ અને વીટીએમએસનો મતલબ શું થશે? વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ. તેના માટે સ્વદેશી સોફ્ટવેર વિકસાવવા માટે સ્વદેશી સોફ્ટવેર સોલ્યુશન વિભાગનો શરૂઆત કરાવી છે. હવે જો આ પ્રકારના જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર આપણે જાતે બનાવશું. માંડવીએ શું કહ્યું કે ભારતીય બંદરો પર ટ્રાફિક વ્યવસ્થાપનમાં ખૂબ જ એવા મોંઘા વિદેશથી આપણે સોફ્ટવેર લાવીએ છીએ, તો એના બદલે બેટર છે કે આપણે દેશની જરૂરિયાત હોય એ પ્રકારે એને અનુસરવું હોય તે પ્રકારના આપણે સ્વદેશી પ્રણાલીના એ પ્રકારના સોફ્ટવેર બનાવી જેનાથી શું થશે તો આપણે આત્મનિર્ભર ભારત છે એને પણ પ્રોત્સાહન મળશે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વીટીએસ અને વીટીએમએસ સોફ્ટવેરની મદદથી મેક ફોર ધ વર્લ્ડ આ પ્રકારની આ પ્રણાલી છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે. વીટીએસ અને વીટીએમએસ એવા સોફ્ટવેર છે જે સમુદ્રમાં જહાજની સ્થિતિ
અહીંયા ટ્રાફિકની સ્થિતિ નક્કી કરે છે, હવામાનની સ્થિતિમાં જોખમોની ચેતવણી આપે છે અને બંદર પર તથા જળમાર્ગોમાં સઘન ટ્રાફિક વ્યવસ્થા કરે છે. જો હવે રસ્તા પર આપણે જતા હોઈએ, બરાબર, તો રસ્તા પર કોઈને કોઈ જગ્યા પર સિગ્નલ મૂકેલા છે, ભલે એ આપણા માટે તો નકામા જ છે, બીકોઝ આપણે એનું કોઈ પાલન કરતા નથી એટલા માટે, બરાબર. પાલન કરે છે એના માટે બેસ્ટ છે, પણ નથી પાલન કરતા તો એના માટે તો આ એક નડતરૂપ જ છે. તો અહીંયા શું થશે કે આપણને અહીંયા રસ્તા પર તો ટ્રાફિક દેખાય આવશે, આપણે એક્ઝેક્ટ રસ્તા પર આપણે જઈએ છીએ, પરંતુ દરિયામાં શું થશે કે દરિયામાં શું થયું કે જે રસ્તા પર જહાજ જઈ રહ્યું છે, તો એ પ્રકારે એક્ઝેક્ટ એના પર મોનિટરિંગ વોચ નહીં કરી શકે. તો એના માટે થઈને આ VTMS અને VTS આ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. જહાજ ટ્રાફિક સેવાઓ દરિયામાં લોકોના જીવન, નેવિગેશનની સલામતી અને કાર્યદક્ષતા તેમજ દરિયાઈ પર્યાવરણની સુરક્ષા, આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો, કાર્યસ્થળો અને દરિયાકાંઠાથી દૂરના ઇન્સ્ટોલેશનને સમુદ્રી ટ્રાફિકના કારણે સંભવિત વિપરીત જે પરિસ્થિતિ થતી હોય, અસર થતી હોય, તેમાં સલામતી રાખવા માટે મદદરૂપ કરશે. તો જો આ ટ્રાફિકનો ફાયદો શું થશે કે આપણને સલામત દિશા સૂચક મળશે. એ સિવાય કાર્યદક્ષતા વધશે, એટલે કે આપણી જે એફિશિયન્સી છે એ એફિશિયન્સી વધશે. જે સ્પીડથી જહાજ જઈ શકવું હોય એ સ્પીડથી જઈ શકે, કારણ કે જો આગળનું જહાજ હશે, પાછળનું કોઈ જહાજ હશે, તો એક્ઝેક્ટ એમને ડિસ્ટન્સ ખબર હશે કે બંને જહાજ વચ્ચે આટલું ડિસ્ટન્સ છે, તો કઈ રીતે સેફલી એને ટર્નઓવર કરી એને ટેક ઓવર કરીને જઈ શકે, યા તો એના રૂટમાં જઈ શકે, વોટેવર. આ પ્રકારની દરેક પ્રકારની જે સુવિધા છે એ આ સોફ્ટવેરના માધ્યમથી એમને મળતી રહેશે. વ્યસ્ત એપ્રોચ રૂટ, એટલે કે જે વારંવાર જે રૂટ વપરાતા હોય એવા એક્સેસ ચેનલ અને બંદરો પર ટ્રાફિકના પ્રવાહનું સલામત રીતે સંકલન થઈ શકે છે, અને તેનાથી બંદરો અને વપરાશકર્તાઓના જે બંને માટે જે પણ ફાયદારૂપ હશે તેવી વ્યવસ્થા જોવા મળશે. IOMS કન્વેન્શન 16 દરિયા જીવની સલામતી અંતર્ગત VTMS ફરજિયાત છે. VTMS ટ્રાફિક ઇમેજને અદ્યતન સેન્સર જેવી કે રડાર, દિશા શોધન, CCTV અને VHF અથવા અન્ય સહકારી પ્રણાલીઓ સેવાના માધ્યમથી સંકલિત અને એકત્રિત કરી શકાય છે. અહીંયાથી શું થશે કે તમે ઘણી વખત જોયું હશે કે આ પ્રકારની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી બનાવવા માટે જબરદસ્ત ખર્ચો તો ઘણો બધો થતો હશે, પરંતુ એનો લાંબા ગાળે ફાયદો થતો હોય. એક વખત ખર્ચો કરેલો ઇન્વેસ્ટ, વન ટાઈમ ઇન્વેસ્ટ, પછી આઉટપુટ ઘણો બધો સમય મળશે. તો તેના માટે તેને જહાજ મંત્રાલય છે એમણે VTS સોફ્ટવેર બનાવવા માટે IIT મદ્રાસ સાથે કોન્ટ્રાક્ટ કરે છે, જેમાં 10 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સૌપ્રથમ વખત સૈનિક શાળાઓમાં છોકરીઓને પ્રવેશ આપવામાં આવશે, આવો નિર્ણય કયા મંત્રાલયે કર્યો? જો હવે અહીંયા મહિલાઓને, છોકરીઓને, વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે સૈનિક શાળાઓમાં, તો આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે, કયા મંત્રાલય દ્વારા નિર્ણય કર્યો છે? તો યસ, તમે જે આન્સર વિચારતા હશો એ આન્સર એકદમ રોંગ છે. રાઈટ આન્સર છે સંરક્ષણ મંત્રાલય. અહીંયા આપણે શું વિચારીએ કે સ્કૂલ છે તો શિક્ષણ મંત્રાલય હશે, બટ અહીંયા શિક્ષણ મંત્રાલય નથી, સંરક્ષણ મંત્રાલય છે, એ ખાસ યાદ રાખજો. સંરક્ષણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ 2021-22થી છોકરીઓને પણ સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. જબરદસ્ત આ નિર્ણય લીધો છે, આપણા માટે ખૂબ મહત્વનો છે. કે ઘણી વખત તમે જોયું છે ને, અમારી છોરીઓ છોરા છે કમ હે ક્યાં, છોકરીઓ એ છોકરાઓથી કમ નથી. ઘણું બધું રીતે તમે જુઓ, એક સિમ્પલ ફંડા મેં ઘણી બધી વખત નોંધ કર્યું છે કે 10મા અને 12માનું રિઝલ્ટ આવે છે ને, તો એમાં બહેનોનું રિઝલ્ટ સૌથી ટોપ પર હોય છે, સારામાં સારું રિઝલ્ટ હોય છે. કેમ? તો છોકરા જ્યાં ત્યાં રખડવા માટે અથવા તો એને ઘણા બધા ફ્રેન્ડ સર્કલ હોય છે, એની સાથે ટાઈમ પાસ કરતા હોય, ગપ્પા મારતા હોય, અને એના કરતાં છોકરીઓ જો ઘરનું કામ પણ કરશે, મમ્મીને ઘણું બધું મદદરૂપ પણ થાય છે. નાનો ભાઈ હશે યા તો મોટો ભાઈ હશે તો એને પણ મદદરૂપ થશે, મમ્મી પપ્પાને પણ મદદરૂપ થશે, ઘરના બધા જ કામ કરશે, તેમ છતાં પોતાનું એજ્યુકેશનને પણ સમય આપી જાય છે. પરિવારમાં ઘણી બધી જવાબદારી પણ સંભાળતી હોય છે, તેમ છતાં છોકરીઓ છે, દીકરીઓ છે ને, બહેનો એ સૌથી સારી રીતે એજ્યુકેશનને ન્યાય આપે છે. હું તો એટલું માનું છું કે જો તમારા ઘરમાં કોઈ પણ નાની કે મોટી બહેન દીકરી હોય અને એ જો એજ્યુકેશન બાબતે એને કંઈ પણ તકલીફ હોય ને, તો એને થોડી છૂટછાટ આપો ને, તો જબરજસ્ત એને પાંખો ફૂટી આવશે, અને એ પાંખો ફૂટી આવશે ને તો તમારા ઘરનું, આપણા ઘરનું તો નામ રોશન કરશે, 3 પરિવારનું નામ રોશન કરે છે. એક તો મોસાળનું, સસરાનું અને પપ્પાનું, 3 કુલ રોશન કરે છે. જામનગરની બાલાછડી ખાતેની સૈનિક સ્કૂલે ધોરણ 6 થી આગામી શૈક્ષણિક વર્ષથી કુલ જગ્યાના 10% અથવા ઓછામાં ઓછા 10 બેઠકો પર છોકરીઓને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. જો કેટલી સીટો? 6ઠ્ઠા ધોરણથી. ક્યાં? તો જામનગરની બાલાછડી સ્કૂલ. બાલાછડી જે સ્કૂલ છે એનો પણ ઇતિહાસ જબરજસ્ત છે. ચલો, કોઈ જામનગરનો કોઈ વિદ્યાર્થી છે? અગર કોઈ જામનગરના વિદ્યાર્થી છે તો એમણે જામનગરની આ બાલાછડી સ્કૂલ છે એના વિશે તમે જેટલું જાણતા હોય ને એટલું તમે આ વિડીયોના કમેન્ટમાં લખો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ જાણે. ચલો, જામનગરની જે બાલાછડી સ્કૂલ છે ત્યાંથી શરૂઆત કરવામાં આવશે, અને કયા ધોરણથી? તો ધોરણ 6ઠ્ઠા ધોરણથી આ આગામી શૈક્ષણિક વર્ષ 2021-22થી જેટલી પણ સીટો છે ને એ સીટોના 10% અથવા 10 સીટ, એમાંથી જે વધારે હશે તે.
આટલી સીટો મહિલાઓ એટલે કે છોકરીઓ માટે અનામત રાખવામાં આવશે, રિઝર્વ રાખવામાં આવશે. કુલ જગ્યાઓમાંથી 10% અથવા ઓછામાં ઓછી 10 બંનેમાંથી જે પણ વધુ હોય એટલી સીટો અનામત રાખવામાં આવશે. પ્રથમ વખત રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવા માટે પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવશે. મેં તમને એક મૂવી જોવા માટેનું કહ્યું છે, અગર તમને યાદ હોય તો. અગર તમને મૂવી યાદ છે તો એ મૂવી તમે જોયું હશે અને એમાં પણ દર્શાવ્યું છે. ઇવન કે કિરણ બેદી સાહેબ જ્યારે આઈપીએસ બન્યા તો એ ટ્રેનિંગ સમય દરમિયાન પણ એમણે ઘણું બધું એવું અનુભવ્યું હતું. કારણ કે જેન્ટ્સ ટોયલેટ છે બધી જગ્યા પર, કોઈ લેડીઝ ટોયલેટ તો હતા નહીં, તો લેડીઝ ટોયલેટ નહોતા. ઘણી બધી એવી તાલીમ છે કે જે પુરુષ માટે જ બનાવી હતી પહેલેથી જ, કેમ કે મહિલાઓને એમાં કોઈ વિચાર જ નહોતો કર્યો કે મહિલાઓને આમાં લેવી જોઈએ. તો એને અનુરૂપ બધી ટ્રેનિંગ અને એ પ્રકારની બધી વ્યવસ્થા હતી. તો કિરણ બેદી સાહેબે પણ આ પ્રકારનું ઘણું બધું અનુભવ્યું છે. તો હવે અહીંયા શું કરવામાં આવશે, તો આ જે શાળાઓમાં આ જે શાળા છે એમાં દીકરીઓ માટે, છોકરીઓ માટે વિશેષ છાત્રાલય પણ બનાવવામાં આવશે. એને જરૂરી હોય એ પ્રકારની દરેક વ્યવસ્થા પણ એને કરી લેવામાં આવશે. અને સાથે સાથે છોકરીઓ પણ હવે ડિફેન્સમાં આવે તો એને આવવા માટે તો ઘણી બધી એ લોકોની તો ઈચ્છા હોય છે, પણ શું થાય છે કે સરકાર અથવા તો ઘણી વખત પરિવાર અથવા તો પરિવાર મદદરૂપ હોય છે, તો સરકાર તો કંઈક ને કંઈક એવું બને છે કે દીકરીઓને અથવા તો છોકરીઓને આવવા માટે ઘણું બધું તકલીફ પડતી હોય છે, ઘણું બધું સહન કરવું પડતું હોય અને અંતે એ જ્યારે આવે છે ને ત્યારે જબરજસ્ત કાર્ય કરી બતાવે છે. તો હવેથી એને પહેલેથી જ આ પ્રકારની એક દિશા આપવામાં આવે તો એના માટે તેને છોકરાઓની સાથે સાથે છોકરીઓને આ સૈનિકની તાલીમ આપવામાં આવશે, જેથી કરીને સશસ્ત્ર દળોમાં જે પોતે સંરક્ષણ અધિકારી તરીકે પણ જોડાઈ શકે છે. તાજેતરમાં કયા દેશમાં પર્વત પર 2000 વર્ષ પહેલાનું કોતરાયેલું બિલાડીનું 37 મીટર લાંબુ ચિત્ર મળી આવ્યું છે? હવે આ બિલાડીનું ચિત્ર મળી આવ્યું છે. આ પ્રકાર તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે એક પર્વત છે એના પર બિલાડીનું ચિત્ર આ પ્રકારનું મળી આવ્યું છે, જે 37 મીટર લાંબુ છે. આ ચિત્ર છે ને એ લગભગ એવું કહેવાય છે કે 2000 વર્ષ જૂનું છે. 2000 વર્ષ જૂનું છે અને આ 30 થી 40 સેન્ટીમીટરની 30 થી 40 સેન્ટીમીટર આ જે કોતરણી કરેલી છે ને વ્હાઇટ પાર્ટ છે ને એ જાડાઈ કેટલી છે ને 30 થી 40 સેન્ટીમીટર છે અને કુલ લંબાઈ કેટલી છે 37 મીટર. આ બિલાડીનું ચિત્ર છે. ક્યાંથી મળી આવ્યું છે? પેરુ ખાતેથી મળી આવ્યું છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં પુરાતત્વ શાસ્ત્રીના રણ વિસ્તારમાં નાઝકા લાઇનના પર્વત પર 37 મીટર લાંબા આ બિલાડીનું રેખાચિત્ર મળી આવ્યું છે. પેરુમાં નાઝકા લાઇનનો આ વિસ્તાર 1000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ વિસ્તારને યુનેસ્કોએ 1994 પછી વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ કર્યો છે. જોકે આ અગાઉ વાંદરો, કરોળીઓ અને અન્ય પક્ષીઓના ચિત્રો પણ મળી આવ્યા હતા. અને નવેમ્બર 2019માં જાપાનની યામાગાટા યુનિવર્સિટીના જે સંશોધકો છે તેમણે 143 જેટલા નવા ચિત્રો પણ શોધી કાઢ્યા, જેમાં માછલી ઉપરાંત 2 મોઢાવાળો સાપ પણ હતો. 2 મોઢાવાળો સાપ પણ અહીંયાથી મળી આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રોનના ઉપયોગથી અહીં નવા ચિત્રો શોધવામાં મદદ મળી છે. જો ડ્રોનનો ઉપયોગ એટલે કે શું થાય કે ડ્રોન ખરેખર બનાવ્યું હતું બીજા માટે, પણ આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ, જે તે વ્યક્તિને કોઈને લગ્ન હશે તે ત્યાં તમે જોયું હશે કે ડ્રોનનો ઉપયોગ વધારે થતો હોય છે. નાઝકા અને પંપા ઘાટીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચિત્રોના સંરક્ષણ માટે ઘણું બધું કામ થયું છે. 1927માં પુરાતત્વ શાસ્ત્રી મારિયા રેચોએ સૌ પ્રથમ વખત આ સ્થળ પર ચિત્રો શોધી કાઢ્યા હતા. આપણા માટે મહત્વનો ટોપિક. નાઝકા સંસ્કૃતિનો કાર્યકાળ કેટલો માનવામાં આવશે? તો ઈસવીસન પૂર્વે 200 થી 500. એટલે જુઓ, ઈસવીસન પૂર્વે ઈસવીસનની શરૂઆત થઈ એ પહેલા 200 વર્ષ અને ઈસવીસનની શરૂઆત થઈ ત્યાર પછી 500 વર્ષ. આટલો એટલે કે લગભગ કેટલા કહી શકાય 700 વર્ષ, કુલ 700 વર્ષ. પરંતુ કયાથી કયા સમયગાળા દરમિયાન? તો ઈસવીસન પૂર્વે 200 અને ઈસવીસન પછી 500 વર્ષ સુધીનો આ સમયગાળો માનવામાં આવે છે. આ ચિત્ર જે મળી આવ્યું છે ને એ નાઝકા સંસ્કૃતિ સાથે સંકળાયેલું હોય એવું કહેવામાં આવે છે. 5મી સદીમાં અહીં પડેલા ભીષણ દુષ્કાળ પછી આ સંસ્કૃતિ ધીમે ધીમે નાશ થઈ હતી. વાસણો પર ચિત્રકામ, કપડા પર રંગકામ અને જામીન તથા પર્વત પર બનાવેલા મોટા મોટા ચિત્રો માટે આ સંસ્કૃતિને ઓળખવામાં આવે છે. જો આ સંસ્કૃતિ છે ને એ શેના માટે ઓળખવામાં આવી હતી? તો નાઝકા સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે, એ યાદ રાખીશું. ચલો મિત્રો, હવે જોઈએ આજના ટોપિક આપણે. ડીઆરડીઓએ ઓડિશાના દરિયાકાંઠે સ્ટેન્ડ ઓફ એન્ટી ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. સ્ટેન્ડ ઓફ એન્ટી ટેન્ક મિસાઇલને ગ્રાઉન્ડ બેઝ પ્લેટફોર્મની છત ઉપરના લોન્ચરથી પરીક્ષણ કરવામાં આવી હતી. આ એન્ટી ટેન્ક મિસાઇલ હેલિકોપ્ટર દ્વારા લોન્ચ કરી શકે તેવું મિસાઇલના કે જે હેલી છે એનું અપગ્રેડેડ કરેલું એક વર્ઝન છે. SANT એટલે કે સ્ટેન્ડ ઓફ એન્ટી ટેન્ક એ હવાથી જમીન તરફ માર કરી શકાય તેવી મિસાઇલ છે, જે ભારતીય વાયુસેના માટે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. તેની મારક ક્ષમતા કેટલી છે? તો 15 થી 20 કિલોમીટર સુધીનો કોઈ વિસ્તાર હોય તો ત્યાં એને હિટ કરી શકે છે. બીજો ટોપિક જોઈએ. અંતરિક્ષ સંસ્થા નાસા તેમના દ્વારા ક્ષુદ્ર ગ્રહ બેનનુંના નમૂના મળી આવ્યા છે. બેનનું અહીંયા પ્રોનાઉન્સિએશન અલગ હોઈ શકે,
તો આપણે એને હાલમાં એને બેઝિક બેનનું નામ આપીશું. નાસાના અંતરિક્ષયાન ઓસિરિસ રેક્સ એ પૃથ્વીથી 330 મિલિયન કિલોમીટર દૂર ચક્કર કાપી રહેલા ક્ષુદ્રગ્રહ કે જેનું નામ આપ્યું છે બેનનું, એમને નમૂના મળી આવ્યા છે, જેને નાસા પોતાની સૌથી મોટી સફળતા માને છે. નાસા એવું કહે છે કે આ અમારી સૌથી મોટી સફળતા છે, કારણ કે પૃથ્વી પર જે જીવનની શરૂઆત થઈ છે, માનવીના જીવનની શરૂઆત થઈ છે, તે કઈ રીતે થઈ છે, તો એના વિશે પણ આ બેનનું ઘણું બધું મહત્વરૂપ સાબિત થશે. હાલ જે જીવી રહ્યા છે એના માટે નથી, પરંતુ જીવવાનું કેવી રીતે જીવવાની શરૂઆત થઈ તેની આપણને વધારે ચિંતા થાય છે. લગભગ 550 મીટર વ્યાસનો આ બેનનો ક્ષુદ્રગ્રહ આવતા 150 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક પહોંચી શકે તેવી સંભાવના છે. તમે ઘણી વખત સાંભળ્યું છે કે કોઈને કોઈ ગ્રહ પૃથ્વી સાથે અથડાશે, આટલા સમય દરમિયાન અથડાશે, પૃથ્વીનો પ્રલય થઈ જશે, પૃથ્વીનો નાશ થઈ જશે, આવું બધું ઘણી વખત તમે સાંભળ્યું હશે. બટ આપણા સમયગાળા દરમિયાન ઘણા બધા આવા મેસેજ આવ્યા હતા, પણ હજુ સુધી કોઈ ટકરાયું નથી. અને આ ગ્રહ છે એ 150 વર્ષમાં ટકરાશે, એટલે કે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અંતરિક્ષયાન ઓસિરિસ રેક્સને 2016માં અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. તે મોટા વેન આકારનો છે. હવે આ જે મોકલવામાં આવ્યું હતું ઓસિરિસ રેક્સને, એને આ બેનનું ગ્રહ સુધી પહોંચવા માટે લગભગ 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદનો ટોપિક જોઈએ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આસામમાં 700 કરોડના ખર્ચે તૈયાર થનાર મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કર્યું. કઈ જગ્યા પર? તો આસામ ખાતે. કોણે કર્યું? તો નીતિન ગડકરીએ કર્યું. કઈ જગ્યા પર? તો આસામમાં. શેના માટે કર્યું? મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કર્યું છે. એક્ઝેક્ટ ક્યાં કરવામાં આવ્યું છે? તો બોંગાઈગાંવ જિલ્લામાં તૈયાર થનાર આ લોજિસ્ટિક પાર્કને આસામ અને ઈશાન ભારતના અન્ય સ્થળો સાથે વિમાન માર્ગ અને રેલ માર્ગ દ્વારા સંપર્ક આપી શકાશે, એટલે કે આપણી કનેક્ટિવિટી ઝડપી બનશે, વધારે બનશે. કેન્દ્ર સરકારની બ્રહ્મપુત્રા પરિયોજના હેઠળ તૈયાર થનાર આ લોજિસ્ટિક પાર્ક આશરે 20 લાખ લોકોને રોજગારી આપશે. પ્રોજેક્ટનો ખર્ચો લગભગ કેટલો થશે? તો 693.97 કરોડ જેટલો, એટલે કે આપણે નિયર બાય 700 કરોડ રૂપિયા યાદ રાખીએ. એક્ઝામ ક્યારે આવું નહીં પૂછે, નિયર બાય આંકડો ના પૂછે, રાઉન્ડ ફિગર આંકડો પૂછે અમાઉન્ટનો, બટ એની લંબાઈ હોય, કિલોમીટરનો વાઇઝ હોય, તો એ પરફેક્ટ આંકડો આપણને યાદ હોવો જોઈએ. કેન્દ્ર સરકારની ભારતમાલા પરિયોજના હેઠળ તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આસામની વાત કરીએ તો આસામમાં ચલો હમણાં મને એક સરસ મજાનું આસામનું એક નૃત્ય છે બિહુ નૃત્ય છે. પછી બગુરમ પણ છે, ભરતાલ નૃત્ય છે અને ઝુમરૂ નૃત્ય છે. બિહુ નૃત્ય છે એ સૌથી ફેમસ છે. ચલો મિત્રો, હવે ક્વિઝ માટેનો સમય થઈ ચૂક્યો છે, તો આપ દરેક મિત્રો તૈયાર હશો આજના ક્વિઝ માટે. તો આ રહ્યા તમારા માટેના ક્વિઝ. જેમ પોર્ટલ પર ટ્રાઇબ્સ ઇન્ડિયા સ્ટોરનું ઉદ્ઘાટન કોણે કર્યું? કઈ સંસ્થાએ તાજેતરમાં વર્લ્ડ ડ્રગ રિપોર્ટ જારી કર્યો? દર વર્ષે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? કચ્છના નાના રણમાં ઘોડખરની વસ્તીમાં તાજેતરમાં કેટલા ટકાનો વધારો થયો? દેશની બીજી અને દક્ષિણ ભારતની પ્રથમ કિસાન રેલને કયા રાજ્યના મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી? તો આ 5 પ્રશ્નો રાઈટ આન્સર કયા છે તે તમારા વોટ્સએપ પર મેસેજ કરવાનો છે. મિત્રો, આ હતા આપણા 22 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ વર્ડ્સ કરંટ અફેર.